શું ધીમેથી હસું? ક્યારનો તો મારી ખુશીને કંટ્રોલ કરીને બેઠો હતો. અને ખુશ્બુ, કમાલની દવા લાવી જા. માની ગયો ખુશ્બુ. મેં તને કહ્યું હતું ને કે આ બંને વચ્ચે પેચઅપ નહીં પણ હંમેશની માટે બ્રેકઅપ કરાવી મારીશ. ચલ આપણી જીતનું સેલિબ્રેશન બહાર કરીએ. તો નકામો અહીંયા કોઈને શક જશે. હા, ઈ મેલાના હોટલના બિલની જેમ હે ને. ચાલ નીકળીએ. આજે તો કઈ પલંગમાં આરોટવાની જે મજા આવી છે પોળા થઈને. મજો પડી ગયો. હું તો કહું છું માવડી, વરોમાં 5-7 જાગરણ તો કરાવો જ આ છોડ્યું પાય. એટલે મને આરામથી હોવા તો મળે, આમ પોળા થઈને પલંગે ખાલી મળે પૈસા. કિંજળી એલી છોડી આટલી જલ્દી કા સેડની સાસુએ કઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી લાગતું કા? બા મને બહુ ઊંઘ આવે છે, આપણે પછી વાત કરીએ. તો બોલો, તો તારી સીએ અને ફૂલ બેટ ક્યાં? અને તારું ડાચું આટલી આગ કા ઓકી રહ્યું છે? ડીઝલ ઉપર સૂતી છે અને સેજલ રૂપેશ જીજુના ઘરે છે. પત્યું? પત્યું? એક રાત શું જાગરણ કરવું પડ્યું, એમાં જાણે માથે હિમાલય ખડકાયો હોય ને એવું બતાવે. અરે આવા તો કઈ કેટલાય જાગરણ અમે રમતા રમતા કરી નાખતા હતા પૈસા. અને આ જો એટલે બોલો, ઘોરાઈ ગઈ ઘોડા વેચી. પણ આ કિંજલડી કઈ આમ જ ઢોળી પડે એમાંની નથી. નક્કી કાંઈક તો રમખાણ થયું જ છે જાગરણમાં. પણ મેંઢી ફાટતી નથી. તો છો ને નો ફાટતી. મારો રાહુલ છે ને, મારો કાણોડો, સાચું કહી દેશો મને કે વાં કેવી અને કોની વચમાં રામલીલા રમાણી હતી. આલે થોડું લીંબુ પાણી પી લે એટલે માથું દુખતું મટે. પી લે ઉત્કર્ષ. હવે મને જવાબ આપ કે કિંજલ સાથે આ બધા નાટક કરવાની શું જરૂર હતી? સોગંદ ખાઈને કહું છું રૂપેશ, મને કઈ યાદ નથી. થોડું ઘણું યાદ છે તો હું કઈ બોલી રહ્યો હતો અને કિંજલે મારા મોઢા પર કોલ્ડ ડ્રિંક ફેંક્યું. અચ્છા, કિંજલે જે કર્યું એ તને બરાબર યાદ છે, પણ તે કિંજલ સાથે જે ફાલતુગીરી કરી એ તને યાદ નથી. વાહ. જય જિનેન્દ્ર. જાગરણ થઈ ગયું? હા મમ્મી. લડો ઓછું ને એકબીજા માટે જીવો જાજુ. તારા માટે કઈ નાસ્તો લઈ આવું? હવે તો તું ખાઈ શકે ને? ના ના મમ્મીજી, હજુ એક છેલ્લી પૂજા બાકી છે તો એ કરી લઈશ એના પછી. સારું, એવું હોય તો આજે આરામ કર, ઓફિસ ના જતી. જોઈએ તો હું એમની જોડે વાત કરી લઉં. ના ના મમ્મીજી, જુઓ ને પપ્પાજીએ મારા માટે કેટલું વિચારીને આ જાગરણ રખાવ્યો, તો મારે પણ એમના બિઝનેસ માટે વિચારવું જોઈએ ને. સારું, તો એક કામ કર, તું ફ્રેશ થઈ જા. બેટા, આ સેજલ એકલી કેમ છે? કિંજલ અને બીજલ ક્યાં ગયા? ના ના, એટલે રાહુલ જતો તો કિંજલ બીજલ પણ સાથે જતા રહ્યા. ચાલો, સારું થયું. એ બહાને ભાઈ બહેન સાથે આવતા જતા તો થયા. બેટા, જાગરણમાં બધું બરાબર હતું ને? યસ યસ યસ. હા, એમ તો બધું બરાબર હતું, પણ ગેમ્સ રમતી વખતે કઈ ખબર ના પડી. હવે લાગે છે કે
મારે કલાક 2 કલાક ઊંઘી જવું પડશે. બહુ ઊંઘ આવે છે મમ્મી. તો જાગરણ કરવું અને કરાવવું કઈ સહેલું નથી, સમજો. તું આરામ કર. ઉત્કર્ષ, તારો શું વિચાર છે? હા તારે નાસ્તો કરવો છે કે પછી તારે પણ 2-4 કલાકની ઊંઘ ખેંચી લેવી છે? આંટી સાચું કહું તો મને કઈ સમજાઈ નથી રહ્યું કે હું શું કરું. એમ તો તું એક કામ કર, તું વિચાર કરી લે અને તને સમજાય ને એટલે મને જણાવજે. હા, 1 મિનિટ આંટી, લીંબુ પાણી પીશો? ના, તું જ પી. હા બેટા, ચાલ રૂપેશ, તું આરામ કરી લે. ચાલ બેટા. એલા કાનુડા, એ લાલા, ક્યાં છે મારો કાનુડો? એલી સરોજ, રગલા આ શું વેર કાઢ્યા છો પૈસા? હા, સરોજ ગઈ. અરે રે નાલાયક ગોરે કેતોય નથી. એ મારી માવડી એને કા લઈ લીધી? મને પૂછ્યા વગર પાણી નહોતી પીતી. મારો પૈડો બોલ ઝીલતી હતી, તેને કેમ ઉપાડી લીધી? હાય હાય મારી વાવ. અરે ઓ બા, શાંત શાંત. અરે આ સરોજ કે હંમેશ માટે નથી વહી ગઈ ઉપર. અરે વિસાવદર ગઈ ગઈ ની કોઈને છેલ્લું પેલું મળવા. અમે છે બેટા બેટા આમ ખુશ થાવ તો 4 દિવસમાં આવી જશે. હે પીટિયા પેલાથી ભસતો હોય તો? અને હું કીધું એની ફઈ અને પેલું ને છેલું. ઈ ડોહી કાયમ જલ્દી ટે થાય એમાંની નથ. રગલા, તારી 4 ચોપડીને આજકાલ કિંજલડીની જેમ આંખો અને આમ પાંખો ફૂટી નીકળ્યા છે. યાદ રાખજે મારા શબ્દો. અરે બા, આ વખતે એને પાખો મેં જ ચોટાડી છે. હા, એને ટિકિટ કાઢીને મેં જ આપી છે વિસાવદરની. એના કોઈને મળવા માટે ડોક્ટરે કીધું કે છેલ્લું પેલું આવીને બધા મળી લો એટલે. ઓહો, એમ વાત છે? તે કા? હા હા, એટલે શું? હવે સમજ્યા નહીં બા. આ સરોજના ફોઈને સરોજ સિવાય કોણ છે બીજું? કોઈ નહીં. હે, હવે એના ફોઈ જ્યારે એની લીલા સંકેલે, હે, પછી એનું ઘર, ઘરની પાછળની જમીન, ઈ કોની? ઈ આપણે સંકેલી લેવાની બા. કેવું લાગ્યું મારું ગણિત? અરે પીટિયા, તારું ગણિત તો સાચું હો. ગુડા ગુડા અહીંયા. તો પછી એક કામ કર, તારી બૈરી છે ને, ભલે એના ફઈનું 13મું કરીને જ આવતી. આમે એના હોવાનો કે ન હોવાનો કઈ ફરક તો પડતો જ નથી. આમ જ. ઈ તો હેંજ આવે, આખો દાડો હાય 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 એમ જ કરતી હોય છે. મારો લાલો ક્યાં છે ઈ મન કે ને. કેમ? એનું શું કામ પડ્યું? અરે કેમ વાળા, ઓલી કિંજલડી છે ને, જાગરણ કરવા ગઈ હતી ને શેડલીના સાસરે, ત્યાંથી ડીવેલિયું ડાચું લઈને આવી. રત્ના પાયણા થયા હોય એમ લાગતું નથી, અને મોઢામાંથી તો આગ ઝરે છે, પણ મારી હાડી ફૂટતી નથી કે માં હું વેતરીને કે વધેરીને આવી છે. તે હું શું કામ પૂછીને ભૂંડી થાવ? કારગલા આપણે પૂછાય કે મને તો મારો કાનુડો કહેશે કે વાહ કેવા કેવા ખેલ ખેલાડા હતા. જાને જગાડ માર કાનુડાને જા. હા, જગાડું હે બા. બા, એ બા, પણ તમે અહીંયા આવ્યા છો ને બા, તો એક નાનું કામ કરી દો ને તમારા રગલાનું. અંદર જઈને સરસ મજાની મસાલેદાર ચા બનાવો ને, સવારથી માથું દુખે. અરે બા, આખું રસોડું ભેંદી વળ્યો, આ સિવાય લોટ બીજું કઈ નો જડ્યું બા. એક ચા. આ બધા નાટક રેવા દે. આવ્યો મોટો રાંધવા વાળો અને મારી પાસે રંધાવા વાળો. છાનો માનો ગુલબાન ફોન કર અને ઓલા મોહનિયાની હોટલેથી ચા મંગાવ. હવે તો કઈ નાતબારનું નાકું નડતું નથ ને. ઈ તો મારી વાત સાચી બા, પણ તમે સમજો કે ઓલો ગુલાબીના હાથની ફરતુસ ચા અને ક્યાં તમારા હાથનો સ્વાદ હે બા. ઓહો, ઈ વાત તો સાચી કે તારે આ ઉંમરે પાછો મારા હાથનો હવા ચાખવો છે. કયા હાથનો? ડાબાની કે જમણાની? છાનો માનો ગલબાન ફોન કર.
અને મોહનિયાની હોટેલેથી થર્મોસ ભરીને ચા મંગાવી લે. રાત લગણ હાલે. પછી જેટલી ગટકાવી હોય ને એટલી ગટકાવી રાખજે. અને જા જલ્દી. લાલાનું થાય. જા 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 જા. હા જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા તુજ વિના કથા મને કોણ કહેશે. હે પ્રભુ, ઓલો ગોવાળિયો સૂતો જ ને આ ગોવાળિયો અહીંયા વાસણ ને કપડાં ધોવે છે. અરે જાને હવે. આ જાવ છો? લાવ પપ્પાજી હું તમને પીરસી દઉં. ના હો, જરાય નહીં. લાવ, તારે પીરસવાનું નથી. એક તો આખી રાતનું જાગરણ કર્યું છે ને 5 દિવસના ઉપવાસ તારા માટે. અને તું ખાવા માંડ્યો. ચાલ બેસ. તારે એને તારા હાથે ખવડાવવાનું હોય. તારા માટે ઉપવાસ કર્યા છે એણે. તારા હાથે એને પારણા કરાવ. અરે મારું મોઢું શું જુએ છે? એને ખવડાવ. હા ખૂબ સુખી થાવ. અને તારે ઘરે જઈને આરામ કરવાનો છે, ઓફિસ જવાનું નથી. તો તમે પણ તો કંઈક કહો. હા ભાઈ, પદ્માની વાત સાચી છે. જો કે ઓફિસમાં ઇન્કમ ટેક્સનું બહુ જ કામ છે, પણ હવે પદ્માનો ઓર્ડર છે એટલે એ કામ તું કાલે કરશે તો મારે ચલાવી જ લેવું પડે ને. હા, અરે હા, મને એમ તો કહો કે કાલે જાગરણમાં બધું બરાબર રહ્યું ને? બધા આવ્યા હતા ને? હા, જાગરણ તો સારું રહ્યું ને. હા, રાહુલ એની ફ્રેન્ડ ખુશ્બુ સાથે આવેલો. ખુશ્બુ યાદ છે ને, જેના હાથની એવા કોડા હોશપોશ ચા તમને બહુ ભાવેલી, ઇન્ટરનેશનલ સ્વાદવાળી. જો ભાઈ એવું નથી, મને તો કિંજલના હાથની ચા પણ એટલી જ ભાવી હતી. બાકી કિંજલને અહીંયા જાગરણમાં આવવાનું ગમ્યું કે નહીં? હા પપ્પાજી, પહેલા તો એ અહીં આવવા માટે આનાકાની કરી રહી હતી, પણ પછી અહીં આવી એટલે એને મજા પડી ગઈ. ચાલો એ સારું થયું. બાકી મને તો એમ જ હતું કે કિંજલને અહીંયા જોઈને આપણા ઉત્કર્ષભાઈ તરત અહીંયાથી જવાની વાત કરશે. બંને વચ્ચે જે પણ કંઈ થયું ને એનું મને બહુ જ દુઃખ છે. અને હું શું કહું છું, કિંજલ અને ઉત્કર્ષ વચ્ચે પેચઅપ કરવાના તમે બંને મળીને પ્રયત્ન કેમ નથી કરતા? પપ્પા, મને તો અશક્ય જ લાગે છે. કેમ ભાઈ, કેમ આવું બોલે છે? તો બીજું શું બોલું પપ્પા? બંને જણા માથા ફરેલ છે, નમતું જોખો કે તૈયાર જ નથી, તો લડે રાખો, બીજું શું? તેજલ, નાસ્તો થઈ ગયો તો ચાલ હું ઘરે મૂકી જાઉં. ના હા, જરા પણ નહીં. આખી રાત તે જાગરણ કર્યું છે ને, અત્યારે ડ્રાઈવ કરવું તારા માટે સેફ નથી. ડ્રાઈવર એને મૂકી જશે. અને સેજલ, કિંજલ અને બીજલ બંનેને કહેજે કે એ લોકો અહીંયા જાગરણમાં મારે ત્યાં આવે. મને ગમ્યું, પણ આજે સવારના આવી રીતે મને મળ્યા વગર, મારી સાથે નાસ્તો કર્યા વગર જે નીકળી ગયા છે ને, એ મને જરા પણ નથી ગમ્યું. Yeah, just a minute. Excuse me. ચાલ, હું તને ગાડી સુધી મૂકી જાઉં. અરે બાપ રે, 10 વાગી ગયા. હે ભગવાન, કિંજલ દુકાને જવાનું છે. ઊભી થા. અને પપ્પાને ડોક્ટર પાસે પણ લઈ જવાના હતા. કિંજલ શું કર્યું? ચલ હવે જલ્દી કર, બધું છોડ. ચિઠ્ઠી ક્યાંક ઉત્કર્ષે તો નહીં લખ્યું હોય ને? I love you, કિંજલ. I love you. આજે બધાની સામે કહું છું, આગળ પર નહીં, કારણ કે હું તને મારા મનની ઠકરાણી બનાવવા માંગુ છું. એટલે ગઈકાલે રાત્રે એને જાગરણમાં જે કર્યું એ તું મારી છે કિંજલ, તું મારી છે. હું તને મારી કરીને જ રહીશ. તો ઉત્કર્ષે સોરી લખ્યું હોય
ના, સોરી લખ્યું હોય તો પણ હું ગઈ રાત્રે એને જે પણ કર્યું છે એના માટે ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. અને આ ચિઠ્ઠીમાં પણ જો કંઈ પણ આલતુ ફાલતુ લખ્યું હશે ને તો હું સીધી ઇન્સ્પેક્ટર રાણા પાસે જઈશ અને કહી દઈશ બધું એમને. થેન્ક ગોડ આ ચિઠ્ઠી મમ્મીએ લખી છે, ઉત્કર્ષે નહીં. આરામ જ ક્યાં છે મમ્મી? દુકાને પણ તો જવું પડશે ને. સેજલના લગ્ન ધામધૂમથી જે કરવાના છે. એ જો તું નથી હા, એ બેઠો રહેજે. તારી માટે આટલી મહેનત કરી. બેસજા, ચાલ બેસજા અહીંયા. એ ઉઠ, ઊભો થા. અહીંયા બેસ. જો હવે સૂતો નહીં. અરે ઊભો થો, બેઠો રે. હવે સૂતો લાફો મારીશ. અરે રાહુલ બેટા, કેટલું ગોરવાનું હે દીકરા. હવે જોકા ખાવાનું બંધ કર ને. મને કહે ને આ જાગરણમાં કેવા કેવા ખેલ થયા હતા, કે ને બેટા કે? બા રેવા દો ને, એની ને મારી બેવની સરખી હાલત છે. આ ચા નહીં પીએ ને ત્યાં સુધી મગજ નથી ઉઘાડવાનું. કાકા ચા આવી ગઈ છે. અરે ગુલાબ આવી ગયો. આ વાહ વાહ, હું રકાબી લઈ આવું ને, કપ લઈ આવું. નામ લીધું ને શેતાન હાજર. કાયલા ગોચર બી ચડી તરે ચાલ આવતા કેટલી વાર? તો વાર તો લાગવાની જ ને. આ થર્મસ ભરીને ચા બનાવવાની હતી. અને હા, આ ચા પતી જાય ને તો થર્મસ ધોઈને દુકાને દઈ દેજો. એ ધોવા વાળી, તારી આટલી હિંમત? કોની હારે વાત કરી રહ્યો છું? દુકાનના માલિકની સામે? તો તમે આ થર્મસ ધોઈને દુકાને દઈ દેજો. ના એટલે મારે 1000 કામ હોય. તમારા લાડ કુંવરની જેમ થોડી રાતે જાગરણ કરીને પછી આખો દિવસ ઊંઘવાનું. ઉભો રહે, ઉભો રહે. જોડું કાઢો દે તો ઉભો રહે તું. એ ક્યાં ગયો એ ગુલાબ? ચા આવી ગઈ. ચા બા, ચા પીવા દો એટલે છે ને જરા મગજ ચાલે. હે એ રાહુલિયા, એ ઉઠે બેટા, ઉઠ. નહીતર આ ગરમ ગરમ ચાથી તારો અભિષેક કરી નાખીશ. આ એમ નહીં ઉઠે. શું કરો છો રોગલા બિચારાને? પપ્પા આ શું હતું? તને જગાડવા માટે આ નવી ટેકનિક હતી. હવે ઉઠી જ ગયો તો ઓખ મોઢામાંથી કે કાલે રાતના જાગરણમાં શું થયું તું. બાને જો હે કેટલા આતુર થાય છે બધી વાતો સાંભળવા માટે. બોલ. અરે બા, શું નતું થયું એ પૂછો. તમે કિંજલને ત્યાં પરાણે મોકલી હતી ને, તો અમને તો થયું લો પત્યું ખલાસ, આ લોકોની દુશ્મની પાછી દોસ્તીમાં બદલાઈ જશે. પણ ના, મારી ખુશ્બુ છે ને દોસ્ત. હા, કોણ ઓલી બુલેટ ટ્રેન? હા, એને ઉત્કર્ષના શરબતમાં 2 ટીપા ઉમેર્યા, 2 બૂંદ બરબાદી કી. ખલાસ. ખલાસ એટલે શું? એટલે અહીંયા આવો સમજાવો. હા, હું તને બધાની સામે, કાગળ પર ને સામે કહું છું, આઈ લવ યુ કિંજલ. તું મારી છે, ફક્ત મારી. હું તને મારી બનાવીને જ રહીશ. બાપ છું તારો બાપ. બાપ છતાં આવું બધું કરે? પપ્પા, હું તો તમને બતાવું છું કે ત્યાં શું થયું તું. રાહુલ્યા, બધાની વચમાં જ આવું થયું. એટલે અંદર જોતા હતા પૈસા. ત્યાં બા, ત્યાં થવાનું જ હતું કે ત્યાં કિંજલે આ ચા છે ને એમ શરબતનો ગ્લાસ એના મોઢા પર નાખ્યો. આમ એક મિનિટ, દરેક વસ્તુ આમ કરીને બતાવવાની જરૂર નથી. જવાબ. અને એ અમે સમજી ગયા કે હવે ઓલો ઉત્કર્ષ્યો જીવનભર કિંજલને મોઢું દેખાડી શકે એમ નથી. એમ અને ઓલી સેજલડી વરાડિયા એન્જિનની જેમ લેફ્ટ રાઈટ કરી નાખે એ લગતી. અરે લો, આ પાછો સુઈ ગયો. હવે હુવા દે, મારું કામ તો પતી ગયું.